सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। नमस्कार मित्रों, एक्जाम साथी चैनल पर तमाરું हार्दिक स्वागत है। आ वीडियो में આપણે મહાગુજરાત આંદોલનના પ્રશ્નો લઈને આવ્યા છીએ। જે મહાગુજરાત આંદોલન થયું હતું તેમાંથી પ્રશ્ન પૂછાય છે અને ઘણા બધા પ્રશ્નો એવા છે જે થોડા સમયના અંતરે પરીક્ષામાં રિપીટ થયા કરે છે। તો આ વિડીયો અંત સુધી જોઈ લેવો। વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા પ્રશ્નો કમેન્ટ કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની જાણ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે। હવે શરૂ કરીએ મહાગુજરાત આંદોલનના પ્રશ્નો। સૌથી પહેલાં મહાગુજરાત આંદોલન શું હતું તેના વિશેની પ્રાથમિક માહિતી લઈએ। તો ઈસવીસન 1956માં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ હતી અને જે ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ ત્યારે આ આંદોલન પૂરું થયું હતું। પરંતુ આ આંદોલન શેના કારણે થયું હતું એ આપણે જોઈ લઈએ। તો ભારત આઝાદ થયું ત્યારે ગુજરાત અલગ રાજ્ય નહોતું અને મુંબઈ રાજ્ય સાથે જ પડેલું હતું। મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ રાજ્યની સ્થાપના થાય તેના માટેનું જે આંદોલન કરવામાં આવ્યું હતું એ આંદોલન મહાગુજરાતના આંદોલન તરીકે ઓળખાય છે અને ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ એ સાથે જ આ આંદોલન પૂર્ણ થયું હતું। આ આંદોલનમાં સૌથી વિશેષ ફાળો ઇન્દુભાઈ યાજ્ઞિકનો હતો, એ પણ ધ્યાન રાખવું। હવે જોઈએ આપણે આ આંદોલનને લગતા પ્રશ્નો। પહેલો પ્રશ્ન, મહાગુજરાત આંદોલન ચળવળના નેતા કોણ હતા? જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન ડી। ઇન્દુલાલ યાજ્ઞિકનો સવિશેષ ફાળો હતો મહાગુજરાત આંદોલનમાં। બીજો પ્રશ્ન, મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક। ત્રીજો પ્રશ્ન, મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી હતી? જવાબ આવશે ઓપ્શન સી સપ્ટેમ્બર 1956માં। ચોથો પ્રશ્ન, મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે ઓપ્શન સી નડિયાદ। પાંચમો પ્રશ્ન, મહા આંદોલનના શહીદ તરીકે કોનું નામ જાણીતું છે? જવાબ આવશે ઓપ્શન ડી વસંત રજબ। છઠ્ઠો પ્રશ્ન, 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે રાજ્યને કેટલા જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું? જવાબ આવશે ઓપ્શન બી 17 જિલ્લાઓમાં। સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા? જવાબ આવશે ઓપ્શન ડી 1, 2, 3, 4 એટલે કે માધવસિંહ સોલંકી, હિતેન્દ્ર દેસાઈ, અમરસિંહ ચૌધરી અને ઘનશ્યામભાઈ ઓઝા આ ચારેય ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા છે। આઠમો પ્રશ્ન, ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? જવાબ આવશે ઓપ્શન સી ઇન્દુમતીબેન શેઠ। નવમો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? જવાબ આવશે ઓપ્શન ડી શ્રીમતી ઇન્દુમતીબેન શેઠ। 10મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઇનરી કાર્યરત થઈ હતી? જવાબ આવશે ઓપ્શન સી બળવંતરાય મહેતા। 11મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો હતો? જવાબ આવશે ઓપ્શન ડી ડૉક્ટર જીવરાજ મહેતા। 12મો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો? જવાબ આવશે ઓપ્શન એ માધવસિંહ સોલંકી।
13મો પ્રશ્ન, ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? જવાબ આવશે ઓપ્શન બી, મોરારજી દેસાઈ. 14મો પ્રશ્ન, મહાગુજરાત ચળવળ માટે નીચેનામાંથી શું ખોટું છે? જવાબ આવશે ઓપ્શન એ, મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ મોરારજીભાઈ દેસાઈ બન્યા હતા. 15મો પ્રશ્ન, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદગત શ્રી બળવંતરાય મહેતાનું અકસ્માતથી અવસાન કયા યુદ્ધકાળ વર્ષ દરમિયાન થયેલ હતું? જવાબ આવશે ઓપ્શન એ, 1965ના યુદ્ધકાળ દરમિયાન. 16મો પ્રશ્ન, સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાતા કયા દિવસે અમદાવાદની લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં પગલા સમિતિની રચના કરવામાં આવી હતી? જવાબ આવશે ઓપ્શન ડી, 7 ઓગસ્ટ 1956ના રોજ. 17મો પ્રશ્ન, નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા? જવાબ આવશે ઓપ્શન સી, ચીમનભાઈ પટેલ. 18મો પ્રશ્ન, કોંગ્રેસ મહુડી મંડળ સમક્ષ અને 1959માં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી એવો અભિપ્રાય કોણે આપ્યો હતો? જવાબ આવશે ઓપ્શન બી, યશવંતરાય ચૌહાણ. 19મો પ્રશ્ન, નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા? જવાબ આવશે ઓપ્શન સી, ચીમનભાઈ પટેલ. 20મો પ્રશ્ન, મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ઓપ્શન એ, પુરુષોત્તમ દાસ. 21મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન એ, આનંદીબેન પટેલ. 22મો પ્રશ્ન, પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વેતન ધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાલ સામે નહીં ઝૂકનાર મહિલા? જવાબ આવશે ઓપ્શન એ, સુચેતા કૃપલાણી. 23મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની વિધાનસભા કેટલી બેઠકો છે? જવાબ આવશે ઓપ્શન બી, 182. 24મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મંત્રી નીચેનામાંથી કોણ હતા? જવાબ આવશે ઓપ્શન ડી, ઇન્દુમતીબેન શેઠ. 25મો પ્રશ્ન, કોની આગેવાની હેઠળ સન 1951માં મહાગુજરાત સીમા સમિતિની રચના થઈ હતી? જવાબ આવશે ઓપ્શન ડી, સર પુરુષોત્તમ દાસ. 26મો પ્રશ્ન, મહાગુજરાત ચળવળ દરમિયાનની સન 1957ની લોકસભાની ચૂંટણી દરમિયાન મહાગુજરાત જનતા પરિષદનું પ્રતીક નીચેનામાંથી કયું રાખવામાં આવ્યું હતું? જવાબ આવશે ઓપ્શન સી, કુકડો. 27મો પ્રશ્ન, આરઝી હકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? જવાબ આવશે ઓપ્શન સી, મુંબઈ. 28મો પ્રશ્ન, રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂકેલ છે? જવાબ આવશે ઓપ્શન બી, 24 જાન્યુઆરી 1999થી. 29મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા? જવાબ આવશે ઓપ્શન બી, ડૉક્ટર જીવરાજ મહેતા. 30મો પ્રશ્ન, આરઝી હકુમતના વડાપ્રધાન કોણ હતા? જવાબ આવશે ઓપ્શન ડી, શામળદાસ ગાંધી. 31મો પ્રશ્ન, ગુજરાતના સ્થાપના દિનની તારીખ કઈ છે? જવાબ છે ઓપ્શન એ, 1 મે 1960. 32મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? જવાબ આવશે ઓપ્શન એ, શ્રી મહેદી નવાઝ જંગ. 33મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? જવાબ આવશે ઓપ્શન ડી, રવિશંકર મહારાજ. 34મો પ્રશ્ન, ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે? જવાબ આવશે ઓપ્શન ડી, નરેન્દ્ર મોદી. મિત્રો, આ વિડીયોમાં આપણે મહાગુજરાત આંદોલન વિશેના પ્રશ્નો જોયા તથા મહાગુજરાત આંદોલન પછીના અમુક બનાવો વિશેના પ્રશ્નો પણ આમાં મૂકેલા છે. એ સિવાય આરઝી હકુમતના પ્રશ્નો પણ આમાં મૂકેલા હતા. તો આરઝી હકુમત વિશે પણ થોડું જણાવી દઉં. ભારત જ્યારે આઝાદ થયું
અને બધા જ રાજા રજવાડાઓને ભારત દેશમાં સમાવવામાં આવતા હતા. એ સમય દરમિયાન જૂનાગઢના નવાબ પોતે ભારત દેશમાં પડવા માગતા ન હતા. તેઓ પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતા હતા. એટલે સ્થાનિક લોકો દ્વારા એ પ્રસ્તાવનો અસ્વીકાર કરવા માટેની જે લડત લડવામાં આવી હતી એ લડતને આરજી હુકુમત તરીકે ઓળખવામાં આવે છે. તો આ ટૂંક માહિતી હતી મહાગુજરાત આંદોલન અને આરજી હુકુમત, જે બંનેનું જ્ઞાન તમને હોવું જરૂરી છે. આ વિડીયો અંત સુધી જો એ બદલ આભાર, અને તમારો અભિપ્રાય ચોક્કસ આપજો. વિડીયો તમને કેવો લાગ્યો, તમારા પ્રશ્નો કમેન્ટમાં જણાવી શકો છો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે સબસ્ક્રાઈબ બટન દબાવો અને બાજુમાં આવેલ નોટિફિકેશન આઇકોન પણ જરૂરથી પ્રેસ કરો, જેથી અમારા દ્વારા કોઈ પણ નવો વિડીયો મૂકવામાં આવે તેની જાણ તમને તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.